વિગતવાર સમાચાર જોઈએ। વલસાડમાં સતત ત્રીજા દિવસે આઈટીની તપાસ યથાવત છે। વલસાડ વાપીમાં બિલ્ડરો, આર્કિટેક્ટ અને વકીલના ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈનને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, જાણીતા વકીલ વિપુલ કામડિયા અને દીપસિંહ સોલંકીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગે તપાસ છે તે હાથ ધરી છે। જાણીતા વકીલ વિપુલ કામડિયા સામે પણ ત્યાં દરોડા પાડવામાં આવ્યા। આઈટી રેડમાં શંકાસ્પદ આર્થિક વ્યવહારો છે તે ઝડપાયા છે। શંકાસ્પદ આર્થિક વ્યવહારોના ઘણા દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે। તપાસમાં અન્યોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવનાઓ છે। ડિજિટલ અને ફિઝિકલ ડેટાના અભ્યાસ બાદ કરચોરીમાં આંકડો છે તે સામે આવશે। જ્યારે કે માર્ચ એન્ડિંગ નજીક હોવાથી બિલ્ડર લોભી એકાઉન્ટ છે તે સેટલ કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। તો શંકાસ્પદ આર્થિક વ્યવહારો છે તે ઝડપાયા છે અને અન્ય કેટલા લોકો આની સાથે જોડાયેલા છે તે પણ મોટાભાગે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। વલસાડમાં આજે ત્રીજો દિવસ કે જ્યાં હજી પણ આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। વલસાડ વાપીના બિલ્ડરો, આર્કિટેક્ટ અને વકીલના ત્યાં આ મેગા સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈનને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા। જાણીતા વકીલ વિપુલ કાપડિયા અને દીપસિંહ સોલંકીને ત્યાં પણ આ દરોડા પાડવામાં આવ્યા છે। ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગે તબાઈ બોલાવી છે અને સમગ્ર મામલે તપાસો છે તે હાથ ધરવામાં આવી છે। આઈટી રેડમાં શંકાસ્પદ આર્થિક વ્યવહારો ઝડપાઈ આવ્યા છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં 3 દિવસથી આઈટી વિભાગની તપાસ છે તે ચાલી રહી છે। આજે ત્રીજો દિવસ, હજી પણ તપાસ યથાવત છે। માનવ, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું મેગા સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલું છે। વાપી, વલસાડ અને સુરતની આઈટી વિભાગની જે ટીમો છે, 16 જેટલી ટીમો અને 200 થી વધારે આઈટીના કર્મચારીઓ આમાં જોડાયા છે। અને જે રીતની વાત જાણવા મળી રહી છે કે જે મોટા ગજાના જે બિલ્ડર છે, દીપેશ ભાનુશાલી હોય કે પછી જે અન્ય જે બિલ્ડરો હોય, તમામ બિલ્ડરોના ત્યાં અત્યારે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખાસ જણાવવાનું કે આઈટી વિભાગની જે આ સર્ચ ઓપરેશન છે તેમાં વકીલ તેમજ જે આર્કિટેક્ટને પણ ટાંચમાં લેવામાં આવ્યા છે અને જે રીતે જાણવા મળી રહ્યું છે કે બેનામી જે વ્યવહારો છે તે પણ મળી આવેલા છે। પરંતુ તમામ જે ઓપરેશન છે એ પૂર્ણ થશે પછી જ આખા જે આંકડો છે બહાર આવશે। અત્યારે તો જે પણ ઓફિસ અને ઘરમાં જે દસ્તાવેજો છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, તમામ સીઝ કરવામાં આવ્યું છે અને ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે। એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ જે રીતે જમીનોના મોટા સોદા થયા હતા અને મોટા ભવ્ય લક્ઝરી જે પ્રોજેક્ટો બની રહ્યા છે તેમાં મોટા પ્રમાણમાં કરચોરી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે। તેને જ લઈને આ મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે ત્રીજો દિવસ છે। સતત 3 દિવસથી જે ટીમો લાગી છે તે અત્યારે હાલ તપાસ કરી રહી છે અને તપાસ બાદ સંપૂર્ણ મામલો બહાર આવશે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર।